તો મિત્રો વાગ્યા હે સવારના 9 ની સંધ્યા ચા પીએ આગળ જવાના હે હા. રાજની થોડુંક કામ હે કે ગાડી ધોવેલા હા પછી જાય. હા બસ જો મેં થોડુંક આ એક્સટેન્ડ કરવાનું લીધું ને કારણ કે વાયર છે ને એ થોડોક લાંબો જોઈએ. હા તે જો આ હમણાં મેં ગાડી વોશ કરવાનું લીધું નું કનેક્શન અંદર દે તો જો આ એનું કનેક્શન દે આમાં આ ભરાવ દે રેડી જેમાં આને આપણે રાખીશું આ બાજુ એના લીધે બહુ કસકાણ ન થાય. એવીમાં બીજી સાધન સામગ્રી છે એ બધી ભેગી કરીશું. જો આ ગનમિયા રાખી દે લાસ્ટ ટાઈમ મેં જ્યારે કરી હતી ને ત્યાર તો જો આ લેલા પછી આ લેલા મેન નળિયું કંઈ વાર નહીં લાગે ખાલી 1 મિનિટમાં થઈ જાય. પહેલી વાર શીખવાનું હતું ને કાર લાગતી વાર. ખાલી નળિયું ગોતવાની હોય કાં મૂકી હોય. તો જો આ બીજી નળીઓ આ પડી ગયું જે સ્પેશિયલી પાણી ખીસે. એવા આપણે આને ફિટ કરી દઈએ. ઇઝી है કંઈ બહુ હાર્ડ નથી. અને આની નળીની આ ફિટ કરી દઈએ. પેલા આની છે ને ખોલેલી આખી તો બસ આપણી વાણી આ ફિટ કરી દેવાની હે. તો જેવો એવા ગન ફિટ થઈ ગઈ. મેં વાર રાખ્યું પાણી આમાંથી આવી છે. પહેલાં હું ડોલ ભરેલા જો એવા ડોલ ભરાવા માંડી. આમાંથી પાણી આમાં જાય ને એમાંથી ઉમાં જાય. પ્રેશર જોરદાર આવે. તો મિત્રો ઓલમોસ્ટ બધું થઈ ગયું. હવે અમારે ખાલી ગાડી જ બહાર કાઢવાની છે. તો એ હું આગળ ગાડીની બહાર કાઢું. કારણ કે આ બધું હવા ખૂબ ક્લીન છે એટલે હજી આમાંથી ફોર્મય બને પણ એ મેં હજી ટ્રાય નથી કરી કી થાય જોઈ લો હે ને. આને લેવા થોડીક સાઈડમાં. તો મિત્રો એ લઈ લીધી ગાડી બહાર કારણ કે હમણાં જાજાતી ત્યાં વોશ નહોતી કરી. ટાયરો ઠાવ ભર્યા ના તો એવું કરી વોશ. તો જોઈએ કઈ રીતના થાય આગળ થોડીક વારમાં. તો જો મિત્રો ચાલુ થઈ ગઈ. તો આ રીતના વોશ થાય. પ્રેશર જોવો તમે. તો આ રીતના થાય વોશ.
મસ્ત પ્રેશર આવે, થાય જોરદાર. જોવા કેટલો ગરમ છે જો. બધો રસ્તો આવું પ્રેશર થાય. હું આગળ થોડીક વારમાં મારી ફોર્મ. તો મિત્રો ગાડી આખી વોશ થઈ ગઈ. જુઓ તમે, ખાલી પાણી જ મેર્યું. એવા આપણે ફોર્મની ટ્રાય કર્યું. આ જો આ બધું એકદમ મસ્ત છે. એવા આપણે આમાં ફોર્મ બનાવ્યું ફોર્મથી વોશ કરવા માટે. તો પહેલાં આમાં થોડોક શેમ્પૂ નાખી દઈએ. શેમ્પૂ નાખી દીધો. એવીમાં નાખ્યું થોડુંક પાણી. હા ના ના તો રાજ है ये काम करे ફોર્મ મારા फॉर्म मारे हाला वाह પૂરું થઈ જાય રાજ જલ્દી. તો રાજ હે પાછું ભરી આમાં કઈ હજુ ઓલી સાઈડ થોડુંક બાકી રહી ગયું એટલી. હા ને પછી આગળ મારી દી હે. હું હે ને એવું ફરી ધોવે નાખા કે થોડીક ધોવાની જરૂર લાગે નથી લાગતી રાજ. થોડા થોડા પગલિયાન હે એટલે કરી નાખા. પેલા ગાયની રોટલો દે દા પછી કઈ. હા તો જોવો હવે સંધ્યા ફરીએ ધોવે ગાડી ધોવાઈ નાખી. સૌથી સારી વાત કામ હે ખબર કામ પાણી બગડતું ને જરાય ખાવ ઓછા પાણીમાં એકદમ ધોવે. હા એ ભલે ને બહાર નહીં નીકળે. તો મારે ગાડી વોશ થાય ને એની ફરીયું વોશ થાય. જોઈ લો કેમ કરે છે. ઓમાં તો હવાનો લઈને હવારમાં થાકે જતી સંધ્યા હે ને. પાછળમાં પાણી આવ કેટલું જોતું એ ધોવા નીકળી જાય. આમાં તો ભાઈ ના છે. તો હમણાં બેયની ફૂલ સેટિસ્ફેક્શન હે આથી. હે પુગાડ દે ફટાફટ. તો જો સંધ્યા એવા એટલું રહ્યું કરી રાખે. સંપલ એને ઉડતા જાય. હા તો સંધ્યા મીતા ઉતાવળમાં શરૂ કર્યું તો સંધ્યા હાવ નિરાતે કર્યો. એ જરાય રેવી જ ન જોઈએ કે જેવો મી ગાડી વોશ હે. હા હા ને જો મેં ગાડી વોશ કરી નાખી. હા એક ડોલ તો વધી ગયા. તો જો આ છે ગયો. અમારે આ રોડ છે ને ધૂળ તો ઉડા જ રાખે. હા આપણે એક્સરે કરી દે તો પાણી તો સાઈટ્યું પણ તોય તો એ થોડુંક જ રહ્યું.
રેડી હાલો. તો જો અમે મશીનમાં કપડાં નાખી દીધા ને ફરી ધોવાઈ ગયું આખું. રાજી આખી એની ગાડી ધોઈ ને એનું ઓફિસનું જે લેપટોપનું કામ હતું એ નહીં કર્યું. મેં થોડુંક મારું કામ હતું એ કર્યું ને હે ને મામાને ફૂઈ એ તો વહેલા વયા ગા હવારી ને હું ને રાજભાઈ હેવ જાય હું કે ક્યાં કચરા પોતાના થઈ જાય પછી જવાય ને, તો એવું હતું. તો એ બધું થઈ ગયું ને હેવ હું ને રાજભાઈ જાય હું આગળ પછી વાડી. તો અમે એમ નીકળે ગા વાડીએ જઈએ. અમારે બેયની થોડું કામ હતું એ બધું કર્યું ને પછી એ જાય તો થોડુંક મોડું થયું પણ એવો અમે આગળ પૂગે જાય. નીકળી ગયા થોડીક વારમાં થઈ જાય. હા કાલે તો અમે સ્કૂટી લઈને ગયા હાંજી બસ સ્કૂટી ને મૂકતા એમ. હા મારે થોડુંક ઓફિસનું કામ હતું એ કર્યું મેં. હા બીજું સિટીનું થોડું કામ હતું એ કર્યું નથી. 12:30 પૂર્ણ થઈ ગયો. હા એ બધી બતાવે ને એ જઈએ પાછા. એ આગળ થોડી વારમાં પૂગી જાય રસ્તામાં હે. હા આવે ગા અને થોડોક નાસ્તો કરવો હતો. થોડી ભૂખ લાગી હતી. હા તો બસ એ થોડોક નાસ્તો કરવો હતો. આવ્યા પછી જઈએ ને સંધ્યા ઠંડુ લે. ભૂખ લાગી હતી બહુ જ કે બપોર થઈ ગઈ હતી ને વાંધો હતી અમે બીજું કાર એટલે અમે થોડું કંઈક ખાઈ લઈએ. તો જવું આ ભાઈબંધ અટાણે કટકા દાબેલી બનાવી દઈએ. અમે જારા બગોદર આવીએ ને ત્યારે આજ નાસ્તો કરીએ ને સબસ્ક્રાઈબર છે જોવે વિડીયો સ્પેશિયલ બનાવી દઈએ અટાણે. બહુ મસ્ત નાસ્તો બનાવે અમે આવીએ ને એટલે. આગળ નાસ્તો બને જાય ને પછી જઈએ. તો જો રાજ હે સિંગના ફોતરા કાઢી દઈએ. આમાં મારે જોઈએ એટલી. હા ના તો જો મારે એટલું થયું ને અમારી ગાડી આ પડી. જો રાજી આજે એકદમ સાફ કરી કેવી સમકે એકદમ. રાજા વેઇટ કરે નાસ્તાનો. કઈ રાજ? હા એ તો આગળ એમ પૂગે જાય હું. હા હવે મસ્ત હે ના મજા આવે ગઈ. મારે એટલું જ રહ્યું એવું. તો રાજની જે પીવાનું મન થયું હતું તો હું એના હાટું લઈ જા પછી આગળ સિંગ લઈ આવી એના હાટું. કઈ રાજ સિંગ નથી પીવું કીમાં તો વાંધો દેવી તારો હાર નો લીએ મીનુ અડારીમાં ઉકેલ દેવાનું. તો જો એવા દૂધ પીએ જો ટાઢું લાગે એને ફ્રીજમાં મૂક્યું ને એટલે નથી પીવાતું. જો મામા આવે હા શા બનાવે. રાજ અહીંયા બેઠા બધા પાસે. તો જો બધા બરોબર નીકળ્યા અમે. બધા ઘડીક વાર બરોબર બેસ્યું.
કોક દીધી બાયું કહેવો ને તો અમે ભૂલી પડીએ તો કર ધોળે ઘરમાં ગીરે આ પડ્યું રાઈ પડી મામા આવે જોઈ લઈ લ્યો આજે નો હમ અરે બે હો ડાલો કોઈ તમારા હાટુ મામા ખુરશી લેવા મુજે વારવાનું કોણ ગાજર કોણ દેવું આમન ભાઈ અને ગાજર કાઈ દીધું એ તો નાના ઢોરે મોરાય ત્યાં બધા હે ને ગાજર લઈ જો હું કોઈ મામા કહે કે કાકડી લઈ ખાવી હોય તો ખાલી કોઈ નહીં જહામત મોટા યુબા ભીનિયા રાણી કાકી રાણી કાકી કી ભેરું રાણી કાકી કોઈ થાય તે કઈ ઉઠમું કરવા એટલે મંજુ તો કીધું કે આવી હા લીલું કામી આવ્યું ગોવરનું મંજુ કે ભાઈ કો ભગવાન કીધું પણ તારે પાછું કેવું કે બે મામા હે બધા એને ઓલું કે દે હોવાનું હે નીરુ મજામાં પીવો કામ આગળી તો સાત થઈ ગયો સા પીએ જાય હા અંબે થોડાક એક આટો મારવા જતા હતા રાજજો કામ કરતા હતા તે ભરાઈ રહ્યા હા તો એ વાગની સા થઈ જાય ને તો સા પીએ જાય પછી હા તો વાગ્યા 5:30 ને અમે પાછી રસોઈ ચાલુ કરવાનું વિચારીએ તો આજ મિક્સ વેજનું શાક કરવાનું વિચારે બધાય તો એવું અમે આગળ રસોઈ ચાલુ કર્યું દેવફુઈ કી ગોતે આ બધા ભાઈઓ બેઠા ને અમે બધા બસ આગળ ચાલુ કર્યું મોરવાનું અને એવું હા આખું શીખું છે બક્ષાંશ મારો ન ખાતો ટમેટો ખાતો ટમેટો ધોવે ને ખાઈ તો રાજને શીખું ખાવું ને ફૂઈ કહે કે ન ખવાય ટમેટો ખાય હા એટલે ઈ કહે કે ઓલું ખાધેલો હોય ને ઈ ન ખવાય ઈ કહે ને હે ખાતા લઈ ને મને દેવ મોટી ને ખાવા દેતી તારે તે કઈ નહીં પાકલ નહીં ખાધેલો હોય ને શેકલાવ ને ઈ ન ખવાય રાજ હાલ આપ ટમેટો ખાઈ લે કાકડી ખાવી કાકડી ઉતી કોક પાસે મને કાંઈ ખાઈ લે નકર જ્યુસ બનાવ દે ઈ ખાઈ લે કા સંતરું તો હું જ્યુસ બનાવું હાલો કર નાખો મોસંબી જ્યુસ એટલે તાર કરી રાજ જ્યુસ પીવું રાજ ખાટું એટલે પારો શાક ગઈ ગાયો ડબલું ભરી દે ખાવ તાર ના જોશી પાર ગવાર બોલાવા જ્યુસ બનાવવાનું ટમેટા ને છાલ ઉતારી છે ગવાર સાથે ગવારનું બનાવવાના હે મોસંબી પડી છે એમાં આયુષ એ આયુષ આ તાર સંજ્યા મામી છે ને ઈ કહે કે ગવારનું શાક બનાવું તો ભાઈ ભાઈ હે ભાઈ દેવી ભાઈ ગાંઠિયા ખાવા તો પીવાનું ભાઈ હે તું શાક શાક કે કામ આવે ભૂત આવે તો ઉપાડ દે પણ શાક કેવાનું બનાવવું ઈ પૂછે હે ગવાર હા તો જો અમે ગવારનું જ બનાવીએ ઠેકા બટેટા નાખ્યું હો તો જો બધા આ તૈયારી કરે ખાઈને જમવાની ને આ પપ્પા ને સુભાષ ભાઈ વાતો કરે કે ને આ બધા બેઠા જયા મોટી ના રાણી ના ત્રણ ને રોટલા રાણી ઘરે
હા દહીં મોઢે કંઈક ગોતે રોટલા ઘડવાની એની જો બકાલો આવડે જોવો જો કી પણ ના હોય ઈવા નથી આવડતા બધા આ હે હાલો ભીની આપડી બે જઈએ તો હું ભીની અહીં ધાણા લેવા જઈએ આપણે તો આ ઝીણકા ઝીણકા હે કામ કર્યું જોઈએ જો અમે આજ હાર લઈને આવ્યા હા આપડા બે ખેતરમાં હે જો બે ખેતર જી માં હે તો હું ભીની બે જઈએ ધાણા લેવા હલવાની મજા આવે ને મજા આવે મને હલવાની દુનિયાની હા પગ મોકરો થઈ ગયો હા બેઠા બેઠા તો દુખાવા કર્યા તો જો આવું વાતાવરણ છે અટાણે વાડી જેવી મજા ને તો મોટા ઉપર લઈ હે બધા આપણા છે હા આમાં કઈ ધાણા જ ને જો ને ઉપર તો ખબર નહીં જો આપણો જા આ હે આમાં હે આમાં હા ઝીણા ઝીણા હે કામ આ કરી છે જોતા જ ઉગે રહ્યા મને બીજા કોઈ નેટ કામ કર્યું આમાં આડસ પાડસ મને કાઈ કોઈ નહીં તો અમે આઈ હાલો ઘુમરો માર્યા દે કાની હોય તો આપણે ઉપાડી હા કોઈ નેટ જોની કેસ કે નેટ કોઈ તો જો આ વાડી હે આ તો શક્તિ માં આવે એમ જાય હે તો આમાં તો આગળ ઉપાડીએ બીજું કામ કરી હે આમાં આવતા રોગ ઉકી જાવ આઈ તા કુણા ધાણા તો થાવ કાઢ ને હે તો જાય મતલબ જાય પાંદડા તોડી ગઈ હા ઈ કઈ નથી નહીં થાય 15 જણાનું હાલો ઓલી કોરા જઈએ હજી જઈએ કોક ના જો આવે જઈ તો આ ખૂટવા નહીં આપણે હા આમાં 15 જણાનું કી ઈ કબો શક્તિ માં આવે એમ નાગા ના તો ઉકે રહ્યા વાહ કી ના હે તમે બીહો ની ના જરાય નહીં કોઈ ને ગમે ને દીવાન તો હોય બધા આપણા આ હજણ કાકો જો હા આમાં અમુક મોટા મોટા છોડવા હે પણ તોય નો થાય ને તોય નહીં થાય શક્તિ માં આવે ઈ તો બિચારી કે આપણામાં ઉપાડે હોય આપણામાં શક્તિ માં આવે એમ જશે થોડે તો ઉપાડીએ તો પારવા પડે છે કોઈ ધાણા કર્યા હે આમાં ઓઈલા હે ધાણા લેવા જાય તો અમી નતે ઉપાડતા કયો તા એ અમીને તો ઉપાડતા હે ઓલા છોકરા લેવેસથી કામ ભાગેવી હા તો બસ અમે આડે ધેડ્યાથી સીધે સીધા વ્યા જાય હા હા આપણે લેતા હતા પણ હાવ ઝીણા ઝીણા આવતા નતા સેફટી ભરી છે તમે કે આમાં કી કરી હા આતા જો અસલના પગમાં આવે થી હાવ કહું આ ઊભા થઈ ગઈ હે ગમે એટલા ખુંડા ઊભા થઈ ગઈ હે બહુ છે હા હા આ ખુંડા નાખે તો આ ઊભા થઈ ગઈ તો તમે જાઓ હું મગર મોટા પાસે જાઓ હા માં જા બિચારો માં ભેડવા ગયો તો જો આંબા કેવડ્યા કેવડ્યા થઈ ગયા આંબાને તમે ઘા કરો ભેગું ઉગી જાય જો આથી દેખાય એટલે બધા કામ કરે
જો આ કાલે કુંડો ભર્યો તો કુંડો ભર્યો ભી જ્યાં બધા દેખાય ને આ બકાલામાં પાણી વેર્યું અમે ન મૂકીએ તમે ગમે એ કરો તો એટલા બે ગયા તા ધાણા લેવાથી એવું લઈને આવે જો આમાં ટમેટીમાં ટમેટા આવ્યા ને આ ગાજર હે એવા લહણમાં પાણી વાર્યું વાહ જો હરીશ લઈ વધાણા આ મેથી જો આ મૂરા હે ને ડુંગળી છે તો જા પાણી દ્વારે મગન મોટો વાતો કરે તો આ ડ્રેગન ફ્રૂટ પારસ બેઠો કામ કરે પારસ વાહ હવે નિરાતી બેઠો ને હવે દોડે દોડે કરે કી ના જાવ આય દીકરો તો જુઓ સંજય કાલે આપણે આવું કાલે કઈ હે નહીં કે આવું કઈ નક્કી નથી કર્યું આજે તો જો આ બે આઈ દીકરો ઘુમરા દે ને પપ્પા ગાડી કઈ ખરખી કરે આપણે મોટો મોટો એને હાજી જામ હોય ને તે હલતું ના કર્યું વલડાવન મૂકી દીધું નહીં પાકા ભાઈ હાજી આમ પછી કામ વલડાવવું નતાર વલડાવન મૂકી દઈએ માલદે આપતો છે બાપા એને બધું ધ્યાનમાં હોય ન હોય હોય બહુ પાકા છે પાછા ઈબા છોકરા ઈબા પાકા થાય તો એમડા તો બધું સમજે છે આ તો કીડી આ માલ દે હતા ને છે આ તારા મામા ને ઓલી મારી હતી આ માલ દે હતા આ માલ દે હતા બોલ્યું હે ને તારા મામા નું રાજમામા આમ ક્યાં કેરું ખાવું તારે હા કેતા ખાવું કેરું ખાવું નિરાતે ખાઓ તો જો આયુષ બે ગો આ ગાડી હે પપ્પા પાર્ક કરે
કીધું જાવું હોય તો ઘેર જે હકીએ ને. ઈ હારું રાખે ફેરવે હટાણે થા વાખલી હા આમે તો તમે બે આવી જાઓ પછી ખાઈને. એ હો પતા તો બસ હું ઘુમરો મારે આવ્યો ને આજે જમવાનું જ બનાવ. તો અમે હવે ને ઠામ ગોતીએ આ સાથે જલને હું જો વ્હાઈટ કલર લીધા ડીસુ તો મૂકે એવા હું ટોપી ગોતા જો આસ્થા ટોપી ગોતે તેલ હાટુ હે હા મરસા તરવા ને હે વટાણે હા મરસા બાકી છે તરવા ને હું ને તેજલ હે યા હે કામ તેજલ લઈ આવી બધું હા બધું બસ જમવાનું હે હા એ જમે લેવું ચામાં બધું આવે ગુ હા તાળીયું પાડો જો બધા આવે ઓહો સંજય ઈ તો બંધ કરી નાખ્યું અંજી મગનમાં તમારા સ્પેશિયલ સ્પેશિયલ ઉતારો પાસે આમ છે મે ગાય હાલો કરી પાછા કાં તારે સમસી રાખેલી તો જો એ મમ્મી અમારું જમવાનું લઈ લીધું કઈ રાત બાકીના બધા અહીં પણ જમવા બેહે ગયા ખીચડી મારાથી નહીં ઉપર આસ્થા જેવું બી હા હાલો હું જમે થોડોક રોટલો આપજે ઘુમાનો ના ખાઈ ગાય તો જો બધા બેઠા છે. તો કાપડા ખાય અડાળાય જરી ગમે નો જરી અડાળાય ત્યાં બેહી જાય સાના નો બધી હાથ કે હા આગળ આવી તમે તાપો તમે તાપણો કરો આવું માંડવી કાંથી લેવો તમે અમારે ખાઈ માંડવી ન્યા પોરબંદર થી નો લેવાય આઈશા એટલે મામા આવશે ને બધાયને ઘેર થી લેવાનું બસ કામ ભરે લેવા તો મૂકી પડે ને લીલી ઓરાની માંડવી પછી તમે કી ભરી દઈએ પછી મોર ખાવી હોય તો ઓરા આવતા લેવે ચાપમાં નાખી દેવાય બધા ખાય